નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં. ધોરણ 10 વિષય વિજ્ઞાન પાર્ટ 2 સૂત્રો કેવી રીતે બને. આપણે પ્રથમ વિડીયોમાં પાર્ટ 1માં જે ચેપ્ટર 1 હતું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એમાં સૌથી પહેલાં બેઝિક જ્ઞાન આપણે મેળવેલું. જો એ અહીંયા ફરીથી એકવાર તમારી સમક્ષ રજૂ કરું છું. 1 થી 20 તત્વોના નામ, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના. જો મિત્રો હજી સુધી તમે આ વિડીયો ન જોયેલો હોય પાર્ટ 1નો, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, એ એકવાર અવશ્ય જોઈ લેજો. 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વના નામ, એની સંજ્ઞા, એની ઇલેક્ટ્રોન રચના અને એની સંયોજકતા કેવી રીતે દર્શાવી શકાય એ આપણે સહેલી રીતે સમજાવેલું છે. જો તમને આ પાર્ટ 1 એ વિડીયો સમજાય તો જ તમને પાર્ટ 2 એટલે કે સૂત્રો કેવી રીતે બને એ આવડશે. તો આજના આપણે પાર્ટ 2માં સૂત્રો કેવી રીતે બને એની ચર્ચા કરવાની છે. પણ ફરીથી એની એ જ વાત આવે કે તમને પહેલાં તો 1 થી 20 તત્વોના નામ, જો અહીંયા લખેલા છે મેં, પરમાણુ ક્રમાંક 1 થી 20 સુધી તત્વનું નામ છે, 1 થી 20 સુધીના તત્વો લીધેલા છે, એની સંજ્ઞા દર્શાવેલી છે, ઇલેક્ટ્રોન રચના છે અને એની સંયોજકતા છે. ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા આ બે વસ્તુ તમને આવડે તો જ તમને સૂત્રો બનાવતા આવડશે, જે આગળના આ વિડીયોમાં તમને ખ્યાલ આવી જશે. તો હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજીને લગતા બધા વિડીયો તમને મળતા રહેશે. આ ઉપરાંત ધોરણ 9 અને ધોરણ 10ના ગણિતને લગતા પણ વિડીયો તમને મળતા રહેશે. તો આનો એક સ્ક્રીનશોટ પાડી લો અથવા વિડીયોને સ્ટોપ કરો અને ધ્યાનથી તમે નોંધ કરી લેશો. બીજી વસ્તુ, જો એક આ સમૂહ છે, અહીંયા આટલા સમૂહ આપેલા છે અને એની સંયોજકતા છે. આપણે આનો વારંવાર ઉપયોગ કરવાનો થશે. જો તમને આટલું આવડી જશે, આ જે સમૂહ દર્શાવેલા છે એની સંયોજકતા તમને જો યાદ રહી જશે, તો પછી તમને કોઈ જ તકલીફ નહીં પડે સૂત્રો બનાવવામાં. તો એકવાર નજર ફેરવી લઈએ. હેલાઇડ છે, હાઇડ્રોક્સાઇડ છે, નાઇટ્રેટ છે, એમોનિયમ છે, બાયકાર્બોનેટ છે, એસિટેટ, સાયનાઇડ, ક્લોરેટ, પરમેંગેનેટ, કાર્બોનેટ, સલ્ફેટ, સલ્ફાઇટ, સલ્ફાઇડ, ડાયઓક્સાઇડ, બોરેટ, ફોસ્ફેટ, નાઇટ્રાઇડ, આટલા સમૂહ છે અને એની આ સંયોજકતા છે. તો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. કેવી રીતે આ સૂત્રો બનશે, થોડી ધીરજ રાખજો, વિડીયોને સ્કીપ ન કરતા અને અંત સુધી જોજો, તો તમને જરૂરથી સૂત્રો બનાવતા આવડી જશે. અને છેલ્લે જ્યારે વિડીયો પૂરો થશે અંતમાં, ત્યારે હું તમને હોમવર્ક પણ આપીશ અને તમારે એ સૂત્રો પછી બનાવવાના છે અને પછી મને કોમેન્ટમાં જણાવવાનું છે એનો જવાબ, એટલે હું તમને રિપ્લાય આપી દઈશ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. ચલો, પાર્ટ 2 આજનો વિડીયો, સૂત્રો કેવી રીતે બને. સૌથી પહેલાં સોડિયમ ક્લોરાઇડ. જો મેં એ નામ લખેલા છે, વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલા માટે અહીંયા મેં આ એક ફોર્મેટ તૈયાર કરીને રાખેલું છે. નંબર 1 સોડિયમ ક્લોરાઇડ. હવે સોડિયમ ક્લોરાઇડ અત્યાર સુધી આપણે છે ને ગોખતા હતા કે NaCl એવી રીતે, પણ હવે આજે આપણે કેવી રીતે એ સૂત્ર બને છે ને એ ટેકનિકથી અને પદ્ધતિથી શીખવાનું છે. તો સૌથી પહેલાં સોડિયમ અને ક્લોરાઇડ એટલે ક્લોરિન બેની સંજ્ઞા લખશું. તો સૌથી પહેલાં સોડિયમની સંજ્ઞા આપણે જાણીએ છીએ Na, બરાબર. સંજ્ઞા તો આપણને ખબર હોય જ. અને ક્લોરિનની સંજ્ઞા થશે Cl. એકદમ ધીમેથી સમજાવું છું, ધીમે ધીમે પ્રેક્ટિસ કરજો એટલે તમને આવડી જશે. સોડિયમની સંજ્ઞા Na, ક્લોરિનની સંજ્ઞા Cl. હવે જુઓ, અહીંયા સંયોજકતા લખી છે. સંયોજકતા બંનેની લખવાની છે. સંયોજકતા તમને આવડશે તો જ આ સૂત્ર બનાવતા આવડશે. તો સંયોજકતા સોડિયમની જો મેં અહીંયા લખેલી છે, ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. સોડિયમ 11 નંબરનું એ તત્વ છે. સંજ્ઞા એની Na. ઇલેક્ટ્રોન રચના 2, 8, 1. 8 ને 2 10 ને 1 11. છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, એટલે એની સંયોજકતા થશે 1. એટલે સોડિયમની સંયોજકતા થશે 1. તો અહીંયા હું લખું 1, એની નીચે આપણે સંયોજકતા લખીએ. ક્લોરિનની સંયોજકતા, ક્લોરિન Cl
પરમાણુ ક્રમાંક એનો 17 છે, ઇલેક્ટ્રોન રચના 2, 8, 7, એટલે 8માંથી 7 જાય, કારણ કે અષ્ટક પૂરી કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 8માંથી 7 તમે બાદ કરો એટલે 1 ઇલેક્ટ્રોન વધશે, એટલે એની સંયોજકતા થશે 1. બરાબર. તો ક્લોરીનની સંયોજકતા પણ 1, તો અહીંયા નીચે લખશું 1. હવે શું કરવાનું? બંનેની સંયોજકતા છે એ ટ્રાન્સફર કરવાની છે આવી રીતે. એટલે કે સોડિયમની સંયોજકતા Cl પાસે જશે અને Clની જે સંયોજકતા છે એ સોડિયમ સાથે જોડાશે. તો ફરીથી અહીંયા આવે Na 1 ન લખીએ તો પણ ચાલે, Cl. બંનેની સંયોજકતા 1, 1 છે, તમે અહીંયા 1, 1 ન લખો તો પણ ચાલે. આપણે આ સૂત્ર તૈયાર કર્યું, NaCl, સોડિયમ ક્લોરાઇડ. ફરીથી એકવાર, સોડિયમની સંયોજકતા 1, ક્લોરીનની સંયોજકતા 1, બંનેની સંયોજકતા અરસપરસ બદલવાની, એટલે Clની સંયોજકતા Na પાસે જશે અને Naની સંયોજકતા ક્લોરીન પાસે જશે, એટલે બંને જોડે જશે NaCl. આમાં પ્લસ માઇનસને ધ્યાનમાં નહીં રાખવાના. આમ તો Na+1 ધન આયન છે અને Cl-1 એ ઋણ આયન છે. પ્લસ માઇનસ બંને જોડાય છે, પણ આપણે અહીંયા સંયોજકતામાં પ્લસ માઇનસને ધ્યાનમાં નથી લેવાનું, ખાલી એની સંયોજકતા જોઈ લેશું. ચલો નંબર 2, મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો બંનેની પહેલાં તો સંજ્ઞા લખવાની. મેગ્નેશિયમ એટલે Mg અને ક્લોરાઇડમાં ક્લોરીન એટલે Cl. હવે મેગ્નેશિયમની સંયોજકતા તો તમને પાર્ટ 1 પહેલાં આવડવો જોઈએ, એટલે ફરીથી એક વિનંતી છે કે તમે પાર્ટ 1 જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે 1 થી 20 તત્વો, એની સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા. તો 12 નંબરનું મેગ્નેશિયમ તત્વ, 2, 8, 2 એની ઇલેક્ટ્રોન રચના અને છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એટલે સંયોજકતા પણ 2. તો મેગ્નેશિયમની સંયોજકતા 2 થશે. ક્લોરીનની સંયોજકતા આપણે આગળ જોઈએ એ રીતે 1 થશે. બંનેની સંયોજકતા અરસપરસ બદલાશે, એટલે Mg એની સંયોજકતા 1 થઈ જશે. અહીંયા ક્રોસિંગ કરશું એટલે ફરીથી નીચે Mg1 અને Cl2, પણ આપણે 1 લખતા નથી, એટલે ફાઇનલ આપણું સૂત્ર થશે MgCl2. જો આ ગોખવાનું નથી મિત્રો, સમજવાનું છે. 1 અહીંયા લખતા નથી સામાન્ય રીતે, એટલે MgCl2 2 હોય તો લખવા પડે. ટૂંકમાં સંયોજકતા તમને આવડી જાય તો પછી ક્રોસિંગ કરતાં તો આવડે જ. ક્રોસિંગ કરતાં આવડે એટલે આપણું સૂત્ર બની જાય. ચલો નંબર 3, હાઇડ્રોજન ક્લોરાઇડ. બંનેની પહેલાં તો સંજ્ઞા લખવાની. હાઇડ્રોજનમાં આપણે H, ક્લોરાઇડમાં ક્લોરીન એટલે Cl. બંનેની સંયોજકતા આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન તો પ્રથમ તત્વ છે આવર્ત કોષ્ટકમાં, તો એની સંયોજકતા 1 થશે. અહીંયા Clની સંયોજકતા 1 થશે. બંનેની સંયોજકતાને આપણે ક્રોસ કરશું, એટલે સૌથી પહેલાં H એની સાથે અહીંયા 1 જોડાશે અને પછી Cl એની સાથે આ 1 જોડાશે. પણ આપણે આગળ કીધું તેમ 1, 1 લખતા નથી, તો બનશે HCl આપણું આ સૂત્ર, જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, વિડીયો જો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નંબર 4, કેલ્શિયમ ક્લોરાઇડ. બંનેની પહેલાં સંજ્ઞા લખી નાખીએ. કેલ્શિયમ એટલે Ca, ક્લોરાઇડમાં ક્લોરીન એટલે Cl. હવે કેલ્શિયમની સંયોજકતા જો આપણે 1 થી 20 તત્વોમાં છેલ્લું તત્વ 20 નંબરનું કેલ્શિયમ છે, સંજ્ઞા Ca, 2, 8, 8, 2, છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે સંયોજકતા 2 થશે. તો કેલ્શિયમની સંયોજકતા 2, Clની સંયોજકતા આપણે આગળ જોયું એમ 1. બંનેની સંયોજકતા એને ક્રોસ કરીએ એટલે Ca એની સાથે આ 1 જોડે જશે અને Cl એની સાથે આ 2 જોડાઈ જશે, પણ આપણે 1 લખતા નથી, એટલે CaCl2, કેલ્શિયમ ક્લોરાઇડ આપણું આ સૂત્ર તૈયાર થશે. ચલો એવી જ રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો બંનેની પહેલાં તો સંજ્ઞા લખી નાખીએ. મેગ્નેશિયમમાં Mg, હાઇડ્રોક્સાઇડમાં OH. હાઇડ્રોક્સાઇડ સમૂહ, જો મિત્રો આ જે સમૂહ આપેલા છે એ પણ તમારે યાદ રાખવા પડશે. હાઇડ્રોક્સાઇડ OH
એની સંયોજકતા કેટલી છે? 1. આનો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે Mg મેગ્નેશિયમની સંયોજકતા, જો 12 નંબરનું તત્વ છે, છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એટલે એની સંયોજકતા 2 થશે. તો Mgની નીચે આપણે 2 લખશું એની સંયોજકતા. OHમાં આગળ જોયું એમ 1, બંનેનું ક્રોસિંગ કરીશું. તો Mg સાથે 1 અને OH. હવે OH આ O અને H બંને સાથે 2 જોડાય છે, એટલે એને આપણે કૌંસમાં રાખશું અને 2 મૂકી દેવાના. અહીંયા 1 લખતા નથી, એટલે શું સૂત્ર બનશે? MgOH ટ્વાઇસ. આ આપણું સૂત્ર. નંબર 6 છે સોડિયમ સલ્ફેટ. હવે સોડિયમની સંજ્ઞા આપણે જાણીએ છીએ Na. સલ્ફેટ જ્યારે આવે ત્યારે સલ્ફેટ, જો મિત્રો સલ્ફેટ આપણે આ રહી SO4 -2, એટલે એની સંયોજકતા 2 છે. સલ્ફેટ જ્યારે આવે ત્યારે એની સંયોજકતા 2 લેવાની. તો અહીંયા SO4 લખશું અને એની સંયોજકતા 2. સોડિયમની સંયોજકતા કેટલી છે? તો સોડિયમની સંયોજકતા 1 છે. આ એની ઇલેક્ટ્રોન રચના, 11 નંબરનું તત્વ, 2, 8, 1, એની સંયોજકતા 1. તો અહીંયા લખશું 1. બંનેની સંયોજકતાનું ક્રોસિંગ કરીશું. Na સાથે 2 જોડાશે, Na2, અને SO4ની સાથે 1, પણ 1 આપણે લખતા નથી, એટલે Na2SO4. આ આપણું સૂત્ર તૈયાર થશે, સોડિયમ સલ્ફેટ. જુઓ મિત્રો, હવે એક એના જેવું જ ઉદાહરણ પણ થોડુંક જુદું બનશે. 7 નંબરનું કેલ્શિયમ સલ્ફેટ. આપણે આગળ જોયું તો સોડિયમ સલ્ફેટમાં Na2SO4, તો ઘણાને એમ થશે કે કેલ્શિયમ સલ્ફેટ હોય તો Ca2SO4 થશે, પણ એવું નથી. જોજો, સૌથી પહેલાં કેલ્શિયમ, તો બંનેની સંજ્ઞા લખીએ Ca, અને સલ્ફેટમાં આગળ જોયું એમ SO4. હવે કેલ્શિયમની સંયોજકતા, છેલ્લું તત્વ 20મું છે ને, એ જુઓ, છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે 2 સંયોજકતા. તો Caની નીચે આપણે 2 લખશું, અને SO4 આપણે જે સલ્ફેટની વાત કરી હતી, એ સલ્ફેટ સમૂહ SO4 -2, એટલે એની 2 સંયોજકતા છે. તો અહીંયા પણ આપણે 2 લખશું. તો હવે શું થશે? જ્યારે સરખા નંબર આવે, એટલે કે સંયોજકતા બંનેની સરખી આવે, તો બંને કેન્સલ થશે, એટલે જે વધે એ લખવાનું, એને જોડી દેવાનું, CaSO4. તો CaSO4 કેલ્શિયમ સલ્ફેટ. ધ્યાન રાખજો, બંને સંયોજકતા જ્યારે સરખી આવે ત્યારે એ કેન્સલ થાય, કારણ કે એક પ્લસ હોય ને એક માઇનસ હોય, તો જ જોડાતા હોય. પ્લસ માઇનસ, ધન અને ઋણ, એટલે +2 અને -2 ઉડી જશે, કેન્સલ થાય. વધે શું? CaSO4 એ જોડી દેવાનું, કેલ્શિયમ સલ્ફેટ. નંબર 8 સોડિયમ નાઇટ્રેટ. તો પહેલાં તો બંનેની સંજ્ઞા લખીશું, સોડિયમ Na. હવે જુઓ, નાઇટ્રેટ સમૂહ છે, એના માટે કેટલી સંયોજકતા થશે? આ તમારે કોષ્ટક છે ને આખું તૈયાર કરી દેવાનું, એટલે લગભગ તમને તમામ સૂત્રો આવડી જશે. નાઇટ્રેટ, જો અહીંયા 3જા નંબરે મેં લખેલું છે, NO3- એટલે એની સંયોજકતા 1 છે. NO3 લખશું અને સંયોજકતા 1. નાઇટ્રેટ જ્યારે આવે ત્યારે NO3 અને એની સંયોજકતા 1. સોડિયમની સંયોજકતા આપણે જાણીએ છીએ કેટલી છે. ફરીથી આ કોષ્ટક પણ તમારે 1 થી 20 તત્વોનું યાદ રાખવું પડશે. સોડિયમમાં સંયોજકતા એની 1 થશે, કારણ કે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો અહીંયા લખશું 1. હવે આપણે કીધેલું કે જ્યારે સંયોજકતા સરખી આવે ત્યારે બંને કેન્સલ થશે. NaNO3 આપણું સૂત્ર બનશે, બંનેને જોડી દેવાનું. નંબર 9 કેલ્શિયમ કાર્બોનેટ. જો અહીંયા કેલ્શિયમ તો આપણને ખ્યાલ છે, સંજ્ઞા Ca, પણ કાર્બોનેટ આવે ત્યારે કાર્બોનેટમાં
CO3-2 એટલે એની સંયોજકતા 2 થશે. CO3 અને સંયોજકતા 2 કાર્બોનેટ હોય ત્યારે CO3 અને એની સંયોજકતા 2. કેલ્શિયમની સંયોજકતા પણ 2 થશે. સરખા નંબર આવે, સંયોજકતા સરખી આવે ત્યારે બંને કેન્સલ થશે, કારણ કે 1 + 1 - વધે એને જોડી દો, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. ફરીથી એકવાર મિત્રો, જો ચેનલને હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ આપજો અને તમારા મિત્રોને શેર કરજો. હવે લઈએ નંબર 10 કેલ્શિયમ ઓક્સાઇડ. એની સંજ્ઞા પહેલાં લઈ લઈએ બંને કેલ્શિયમ અને ઓક્સાઇડની. તો પહેલાં Ca કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ઓક્સિજન O. Caની સંયોજકતા 2 છે અને ઓક્સિજનની સંયોજકતા પણ 2 છે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 8 છે ઓક્સિજનનો. તો 2 અને 6 એની ઇલેક્ટ્રોન રચના બનશે અને 8માંથી 6 જાય, કારણ કે અષ્ટક પૂરી કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 8માંથી 6 બાદ કરો એટલે 2 વધશે, તો સંયોજકતા એની 2 થશે. તો હવે સરખા નંબર આવે ત્યારે આપણે શું કીધેલું? ઉડાડી દેવાના, કેન્સલ થઈ જશે અને વધે એને જોડી દો, કેલ્શિયમ ઓક્સાઇડ. આ આપણું સૂત્ર બની જશે. ચલો, એવી રીતે સોડિયમ ઓક્સાઇડ. સોડિયમ માટે આપણે Na, ઓક્સિજન માટે O. સોડિયમની સંયોજકતા 1 અને ઓક્સિજનની સંયોજકતા 2. બંનેનું ક્રોસિંગ કરીશું આ રીતે. તો Na સાથે 2 જોડાશે, Na2, અને ઓક્સિજન સાથે 1 જોડાશે, પણ આપણે 1 લખતા નથી એટલે Na2O. આ આપણું સૂત્ર સોડિયમ ઓક્સાઇડ. હવે 12 નંબર સોડિયમ કાર્બોનેટ. સોડિયમની સંજ્ઞા થશે Na અને કાર્બોનેટ માટે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. આ કોષ્ટક તમારે યાદ કરવાનું. જો અહીંયા કાર્બોનેટ છે CO3-2, એની સંયોજકતા 2 છે. CO3 સંજ્ઞા અને એની સંયોજકતા 2. સોડિયમની સંયોજકતા આપણે જાણીએ છીએ 1 અને બંનેની સંયોજકતાનું ક્રોસિંગ કરીએ તો Na સાથે 2 જોડાશે અને CO3 સાથે 1 જોડાશે, પણ આપણે 1 લખતા નથી. Na2CO3 N2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ. શું આને કહેવાય? N2CO3. ચલો, સોડિયમ સલ્ફાઇડ. સોડિયમ માટે આપણે જાણીએ છીએ Na અને સલ્ફાઇડ માટે આપણે S. સલ્ફાઇડ છે મિત્રો, યાદ રાખજો. જો સલ્ફાઇડ તો SO3, સલ્ફાઇડ તો S-2 એટલે એની સંયોજકતા 2. સલ્ફાઇડ માટે S, સંયોજકતા 2, તો એની સંયોજકતા 2 અને Na માટે આપણે 1 લઈએ છીએ. હવે એનું ક્રોસિંગ કરીએ તો Na સાથે 2 જોડાશે અને S સાથે 1, પણ આપણે 1 લખતા નથી. Na2S સોડિયમ સલ્ફાઇડ. નંબર 14 હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન માટે આપણે જાણીએ છીએ સંજ્ઞા H અને સલ્ફાઇડ માટે S. હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? 1 અને સલ્ફાઇડ માટે હમણાં જ આપણે જોયું હતું 2. આનું તમે ક્રોસિંગ કરશો એટલે H સાથે 2 જોડાશે, S સાથે 1 જોડાશે, પણ 1 આપણે લખતા નથી. H2S હાઇડ્રોજન સલ્ફાઇડ. એવી રીતે કેલ્શિયમ ફોસ્ફેટ છે. Ca કેલ્શિયમની સંજ્ઞા. હવે જો ફોસ્ફેટ, આ એક યાદ રાખજો, જ્યારે ફોસ્ફેટ સમૂહ આવે ત્યારે PO4-3 એટલે એની સંયોજકતા 3 છે. ફોસ્ફેટ માટે PO4, તો અહીંયા લખશું PO4 અને એની સંયોજકતા 3. અને કેલ્શિયમની સંયોજકતા આપણે જાણીએ છીએ 2. હવે આનું તમે ક્રોસિંગ કરો તો Ca સાથે 3 જોડાશે અને આખા PO4 સાથે 2 જોડાશે, એટલે કૌંસમાં રાખી દઈશું PO4 અને બહાર 2. PO4 ટ્વાઇસ. હાઇડ્રોજન સાયનાઇડ. હાઇડ્રોજન માટે H અને સાયનાઇડ માટે Cn. ચલો, એના માટે પણ આપણી પાસે એ સમૂહ છે સાયનાઇડ Cn1, સંયોજકતા 1 થશે. બંનેની સંયોજકતા કેટલી? તો કે 1-1. હવે જ્યારે સરખી સંયોજકતા થાય ત્યારે બંને કેન્સલ થઈ જશે. HCN જોડે જશે. આ આપણું સૂત્ર તૈયાર થશે. નંબર 17 છે હાઇડ્રોજન બોરેટ.
હાઇડ્રોજન માટે સંજ્ઞા આપણે H અને બોરેટ સમૂહ છે તો જુઓ બોરેટ માટે BO3 -3 એટલે એની સંયોજકતા 3 યાદ રાખજો BO3 તો અહીંયા લખશું BO3 એની સંયોજકતા 3 હાઇડ્રોજનની 1 તમે આનું ક્રોસિંગ કરશો એટલે H સાથે 3 જોડાશે અને BO3 સાથે 1 જોડાશે એટલે 1 આપણે લખતા નથી H3BO3 છેલ્લું લઈએ 18 ડાયહાઇડ્રોજન સલ્ફેટ તો હાઇડ્રોજન માટે H અને સલ્ફેટ માટે આપણે જોયું હતું SO4 એની સંયોજકતા 2 હાઇડ્રોજનની સંયોજકતા 1 બંનેની સંયોજકતાનું ક્રોસિંગ કરીએ તો H સાથે 2 જોડાશે અને SO4 સાથે 1 જોડાશે. વિડીયો થોડો લાંબો થયો કારણ કે આપણે વધારે ઉદાહરણ લીધા એટલા માટે. હવે મિત્રો તમને હું એક હોમવર્ક આપું છું. તમારે આ જ રીતે આનો એક ફોટો પાડી લેજો. આનો ફોટો પાડી લો. તમારે આ જે નામ મેં લખ્યા ને એ સૂત્રો લખવાના છે સમજાયું એવી રીતે, ગોખીને નહીં અથવા ક્યાંયથી જોઈને નહીં. પછી મને કોમેન્ટ કરજો એટલે હું તમને એનો જવાબ સાચો છે કે ખોટો છે તમને જણાવીશ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ નાઇટ્રેટ, મેગ્નેશિયમ નાઇટ્રેટ વગેરે. હવે જો પાણી છે એટલે H2O આપણે ગોખેલું છે એવી રીતે નહીં, પણ H2O કેવી રીતે આવે ને એ તમારે સમજીને મને કહેવાનું છે અને સૂત્રો બધાના લખીને મોકલવાના છે. કોમેન્ટ કરજો અને પ્રેક્ટિસ કરજો. ફરીથી એકવાર હજી જો તમે એક આ વસ્તુ આનો ફોટો પાડી લેજો, સ્ક્રીનશોટ પાડી લો, કારણ કે આ સમૂહ તમને યાદ રહેશે અને એની સંયોજકતા તમને જો યાદ રહેશે તો સંયોજકતા આવડી જાય તો સૂત્ર બનાવતા આવડશે. ફરીથી એકવાર વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો, વિડીયોને સ્ટોપ કરીને તમારી નોટબુકમાં લખી લેજો. બહુ કામમાં આવશે, આગળ જતાં આગળના ધોરણમાં પણ કામમાં આવશે. બીજી વસ્તુ એક આનો સ્ક્રીનશોટ પાડી લો. તત્વનું નામ છે, 1 થી 20 તત્વો છે, સંજ્ઞા છે, ઇલેક્ટ્રોન રચના છે અને એની સંયોજકતા છે. બરાબર? જો આ આવડી જશે સંયોજકતા તો તમને સૂત્ર બનાવતા આવડશે. પણ પહેલાં તમે પાર્ટ 1 આ જે સૂત્રોને કેવી રીતે 1 થી 20 સૂત્રો બને છે, કેવી રીતે યાદ રાખી શકાય, ઇલેક્ટ્રોન રચના કેવી રીતે, સંયોજકતા કઈ રીતે, એ આપણે પાર્ટ 1માં સમજાવેલું છે. તો મહેરબાની કરીને એકવાર એ વિડીયો જોજો, પછી તમને આ વિડીયો સરળતાથી સમજાઈ જશે. તમારા મિત્રોને આ વિડીયોને શેર કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.